હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બેટા? બધા મજામાં? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે 6 અલગ અલગ પ્રકારે પેટર્નમાં જે ફેરફાર જોવા મળતો હતો વ્યતિકરણ પેટર્નમાં, એના વિશેની વાત કરી. હવે એક ટેક્સ્ટબુકથી થોડોક અલગ અને જરૂરી એવો કન્સેપ્ટ સમજીએ: થીન ફિલ્મના કારણે થતું વ્યતિકરણ. ઓકે, અત્યાર સુધીના વ્યતિકરણમાં આપણે પહેલા નોર્મલ વ્યતિકરણ શું છે એ ભણ્યા, એની ઇન્ટેન્સિટીમાં શું ફેરફાર આવે, સહાયક વિનાશક શું, એ બધું શીખ્યા. પછી યંગનો એક્સપેરિમેન્ટ જોયો, યંગ વ્યતિકરણમાં શું કીધું એ સમજ્યા. યંગ એવું કીધું 2 સ્લિટમાંથી પ્રકાશ પસાર થાય તો આ રીતે આપણને કોનું વિભાજન થાય? તરંગ અગ્રનું 2 ભાગમાં વિભાજન થઈને આપણને વ્યતિકરણ મળે. બરોબર. હવે જે હું ભણાવું છું એ તરંગ અગ્રનું વિભાજન નહીં કરે, એ એક જ તરંગનું વિભાજન થઈને મળશે, જેમાં આપણે કહેવાય કંપ વિસ્તારનું વિભાજન. બરોબર. અને હા, મને યાદ છે મેં તમને કીધું હતું કે આપણે કઈ કઈ રીતે બે સુસંગત ઉદ્ગમ મેળવી શકીએ એની વાત કરશું, પણ ટોપિક પૈતા પછી. બરોબર, પેલા ટોપિક સમજવું વધારે જરૂરી છે. તો ટોપિકનું નામ છે ઇન્ટરફિયરન્સ ડ્યુ ટુ થિન ફિલ્મ. હા, જે આપણે આઈ થિંક 11મા ધોરણમાં ભણ્યા હતા, અને જેટલા લોકો નવાથી ભણી ગયા હશે, એક સાબુનું લેયર બને કોઈ ફ્રેમ ઉપર તો એને ફિલ્મ કહેવાય, જેને ગુજરાતી ભાષામાં કોઈ ટેક્સ્ટબુકમાં કપોટી લખે છે, અથવા તો આપણે કહીએ એક લેયર. બરોબર. આ લેયર ટ્રાન્સપરન્ટ હોય છે અને એકદમ પતલું હોય છે, પણ એની મુક્ત સપાટી કેટલી હોય? ઉપરની સપાટી હવાના સંપર્કમાં, અંદરની સપાટી હવાના સંપર્કમાં. ઓલા બબલ કરે ને બધા, ફૂંક મારીને ઢગલો બબલ થાય, એ બબલની સરફેસ એની વાત કરીએ છીએ આપણે. બરોબર. તો માની લો આવી કોઈક સરફેસ છે આપણી પાસે. બરોબર. આ એકદમ પાતળી હશે. પાતળી એટલે કેટલી? માઇક્રોમીટર, મિલીમીટરના ક્રમની. મિલીમીટર એની માઇક્રોમીટરના ક્રમની જ રાખો ને, કારણ કે ટ્રાન્સપરન્ટ છે અને એકદમ પતલી. આપણને દેખાય છે શું કામ? એમાંથી પ્રકાશ પરાવર્તિત થઈને આવે છે. એમાંથી જો ખરેખર કંઈક વસ્તુ ટ્રાન્સમિટ થઈ જતી હોત, એમાંથી પસાર થઈ જતી હોત, તો એ આપણને શું દેખાત? ટ્રાન્સપરન્ટ એ દેખાત. ને બધું પસાર થઈ જતું હોત ને તો આપણને દેખાત જ નહીં. અત્યારે હવામાંથી મારા બધા કિરણો પસાર થઈ જાય છે, કોઈ ભટકાઈને પાછું આવ્યું. જો કોઈક જગ્યાએ કિરણો ભટકાઈને પાછા મને મળતા હોય તો મને ત્યાં કંઈક મારું પ્રતિબિંબ જોવા મળે. તો કદાચ અહીંયા સાબુનો બબલ કામ જતું હોય, એના ઉપરથી ભટકાઈને મારો પ્રકાશ મને પાછું આંખમાં મળે તો મને ત્યાં મારું નાનું એવું પ્રતિબિંબ દેખાય. યાદ રાખજો, કોઈ જગ્યાએથી પ્રકાશના કિરણો અથડાઈને આવે તો જ એ વસ્તુ આપણને દેખાય. તો આપણને બબલ જે ઉડતું દેખાય છે, એનો મતલબ એના ઉપરથી પણ પ્રકાશ ભટકાઈને આપણી પાસે આવે છે. તો એમાં ટ્રાન્સમિટ પણ થતું હશે, અમુક શોષણ પણ થતું હશે, અને રિફ્લેક્ટ પણ થતું હશે. તો આટલી પાતળી વસ્તુ છે. અત્યાર પૂરતું આની એક બાજુ પણ હવા હશે, બીજી બાજુ પણ હવા હશે, અને અંદર આ જે સાબુનું દ્રાવણ હશે, જે દ્રાવણનું બનેલું હશે, એનો વક્રી ભવનાંક કંઈક મ્યુ હશે. બીજી વસ્તુ આજે હું ભણાવું છું એમાં હું ઇક્વેશન ડિરાઈવ કરીશ, તમને મજા આવશે. પણ પહેલાં જ કહી દઉં છું, છેલ્લે એક સેન્ટેન્સ લખું ને એના પછીની બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલાંની બધી વસ્તુ માત્ર એન્જોય કરતા જોવાની છે, જો આવું હોય. બરોબર. પછી છેલ્લે આવશે ચશ્માના કલર. તમને લાલ કલરના ચશ્મા કેમ દેખાય છે? ચલો, ગ્લાસ લાલ કલરના કેમ દેખાય છે? બરોબર. અને આની જાડાઈ હશે કંઈક, જે જાડાઈને આપણે થિકનેસ ટી વડે દર્શાવીએ છીએ બધી જગ્યાએ. ચલો, તો આના ઉપર હવે પ્રકાશના કિરણો કેટલા પડતા હશે? અસંખ્ય કિરણો પડે ને. એવા કિરણો લેવાના છે આપણે કે જેનો આપાત કોણ ખૂબ જ નાનો હોય. તો આપણે યાદ રાખશું, આઈ નાનો હોય તેવા કિરણો માટે. અચ્છા, એક કામ કરીએ. ચલો, આ નાનો ખૂણો નથી લેવો. બધી વખતે છે તમે નાનો ખૂણો કરીને મૂકી દો ને, પછી એમ લાગે કે આ ખાલી આપણે બધું હવામાં જ ભણીએ છીએ. ના, આપણે ખૂણો મોટો રાખીએ ને છેલ્લે નાનો કરશું. બરોબર. ચલો, તો આ કંઈક ખૂણો છે, આપાત કોણ. જે બિંદુ પાસે અથડાય છે ત્યાં લંબ સાથે બનતો ખૂણો આપાત કોણ. હવે શું થાય સમજો, અંદર ડિટેલમાં જઈને સમજે શું થાય. અહીંયાથી પહેલા જ કિરણનું કંઈક પરાવર્તન થાય. ઉપરની સપાટી હવા, ઉપરનું લેયર હવા સપાટી, અને નીચેનું શું છે? સાબુનું દ્રાવણ. જો તમે લોકોએ
વેવ ચેપ્ટર મસ્ત રીતે શીખવું હશે 11મા ધોરણનું વેવ ચેપ્ટર સૌથી છેલ્લું, તેમાં એવું આવે દ્રઢ આધાર પરથી પરાવર્તન અને બીજું એમાં ને એમાં આવશે મુક્ત આધાર પરથી પરાવર્તન. બરોબર, અમને સમજાવવાની બહુ વધારે મજા આવશે ટોપિકમાં, કારણ કે આ ટોપિક છે ને આખવામાં તમે બહુ મસ્ત રીતે સમજો ને તો મજા આવે એવું છે. છેલ્લા ભણીને એમ થાય કે ના કંઈક વસ્તુ આપણને આવડી જાય છે. તો 11મા ધોરણમાં આપણે એવું ભણ્યા હતા કે દોરી બાંધેલી હોય અને તમે એને વાઇબ્રેટ કરો તો એનું તરંગ ભટકાઈને પાછું આવે. હવે જ્યાં ભટકાઈને પાછું આવે છે એ બિંદુ શું દિવાલ સાથે જોડી દીધું છે, તો એને દ્રઢ આધાર કહેવાય. છેલ્લું બિંદુ દોલન ન કરે. જો મુક્ત આધાર હશે તો છેલ્લે તમે ક્યાંક રિંગ સાથે બાંધેલો છે ને રિંગ ઉપર નીચે જાય. બરોબર, અહીંયા પણ પરાવર્તન થાય છે. હજી સુધી આપણે પરાવર્તનમાં આ નિયમ ક્યાંય મૂક્યો નથી. બાકી કાચના અરીસા ઉપર કિરણ ભટકાઈને પાછું આવે તો કયું પરાવર્તન કહેવાય? દ્રઢ આધાર ઉપરનું પરાવર્તન કહેવાય. શૃંગ ભટકાય તો ગર્ત પાછું આવે ને ગર્ત ભટકાય તો શૃંગ પાછું આવે. લીધું અત્યારે આપણે શું કઈ નહીં રીઝન. એ બધા પરાવર્તનના નિયમ આપણે કિરણોની મદદથી સમજાતા. અહીંયા તરંગનો ઉપયોગ કરવાનો છે. તરંગમાં આ વસ્તુ લેવી પડે. બાકી યાદ રાખજો, કોઈ પણ જગ્યાએ તરંગનું પરાવર્તન થાય, પ્રકાશના તરંગનું પરાવર્તન, તમારે આ બેમાંથી એક કન્સેપ્ટ લગાડવો પડે છે. હવે અહીંયા ધ્યાન રાખજો, કિરણ જો મુક્ત આધાર પરથી પરાવર્તન થતું હોય, અહીંયા બે રીતે પરાવર્તન થશે. એક તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જતું હોય ત્યારનું પરાવર્તન. ઘટ માધ્યમ એટલે μ1 માંથી μ2 માં જતું હોય બધી વખતે, ઓછા વક્રી ભવનાંકમાંથી વધારે વક્રી ભવનાંકમાં જાય ત્યારનું પરાવર્તન થશે દ્રઢ આધાર ઉપરનું પરાવર્તન. કારણ કે કોના ઉપર ભટકાઈને પાછું અનુભવ આવે છે? ઘટ માધ્યમ. ઘટ માધ્યમ જે વેગ ઓછો હશે એ તરંગને ફટાફટ જવા દેશે નહીં, તો એના ઉપરથી ભટકાઈને જે પાછું આવે ને એ કોના જેવું પરાવર્તન અનુભવશે? દ્રઢ આધાર ઉપરથી ભટકાઈને આવ્યું ને એના જેવું પરાવર્તન અનુભવશે. તો આપણે શું કરશું? 11મા ધોરણનો આ કન્સેપ્ટ ક્યાં લગાડશું? જ્યારે કિરણ μ1 માંથી μ2 માં જાય. પણ એ પાસે શરત શું હોવી જોઈએ? μ2 કરતા μ1 નાનું હોય તો. બરોબર, એના પછી તો આ બધું એક સાથે થયું. હવે જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય, પાતળમાં તો પછી જવાનું બધા. એમાં અમારે તો ખાસ તો કે સર ભણાવીને અમને તમે આટલા દુઃખી કર્યા છે, અમને તમે જે પાપ કર્યા છે ભણાવીને, એનું પ્રાયશ્ચિત કરવા માટે પાતળમાં જવું પડશે. ચલો અત્યારે પાતળા માધ્યમમાંથી વાત કરીએ. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે કે અંદર જે કિરણ ગયું એ હવે અંદરથી ધારો કે ઉપરની બાજુ બહાર આવે કે નીચેની બાજુ ગમે ત્યાંથી બહાર આવે છે. પોસિબલ છે? પૂર્ણાંકથી પરાવર્તન થાય, ઉપર પાછું જાય, કાં તો ત્યાંથી પરાવર્તન પામી ઉપર જાય. પણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં કિરણ જાય ત્યારે એ મુક્ત આધાર પરથી પાછું આવ્યું છે એવું થાય. ત્યારે જો μ2 માંથી μ1 માં જાય ત્યારે જેમાં પણ સેમ કન્ડિશન, μ2 ની વેલ્યુ વધારે હોય અને μ1 ની વેલ્યુ ઓછી હોય. રહેશે આટલું યાદ. શું યાદ રાખવાનું છે? જો કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે જે પરાવર્તન થાય એ દ્રઢ આધાર પરનું પરાવર્તન છે. અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય પછી નીચે જાય કે ઉપર જાય એ મુક્ત આધાર પરનું પરાવર્તન છે. સમજો શું કામ? ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય છે, પાતળું માધ્યમ, એને અમે મજા આવે છે પાતળા માધ્યમમાં. શું કામ? વેગ વધારે છે, તો ત્યાં મુક્ત છે એવો અનુભવ છે, તો એ મુક્ત આધાર પરથી પરાવર્તન પામે છે એવું થશે. આનું સર કામ શું હતું ને? એક સેન્ટેન્સ યાદ રાખવાનું આના ઉપરથી. દ્રઢ આધાર પરથી પરાવર્તન થાય તો શૃંગનું ગર્ત થાય, ગર્તનું થઈ જાય શૃંગ, એટલે કે પાઈ કડા તફાવત ઉમેરાય. એટલે કે બે તરંગ જે આવ્યું હતું અને જે ગયું એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? કડા તફાવત પાઈ જેટલો થઈ જાય. કડા તફાવત જો પાઈ જેટલો હોય તો બ્રેકેટમાં સમજજો પથ તફાવત થશે
λ/2 પથ તફાવત. ઈ સર કેમ ખબર પડે? એ તમે તમારે જોઈ લો, મેં આગળ ક્યાં કીધું હતું, પથ તફાવત આટલો હોય તો કડા તફાવત કેટલો હોય, કડા તફાવત આટલો હોય તો પથ તફાવત કેટલો. તો 11મા ધોરણમાં જે ભણ્યા હતા એ અહીંયા કામ આવશે. શૃંગમાંથી ગર્ત થાય, ગર્તમાંથી શું થાય, એટલે કે પાઈ જેટલો કડા તફાવત ઉમેરાય, બંને વચ્ચેનો ડિફરન્સ એટલો આવતું હતું અને જતું હતું. એના માટે મુક્ત આધાર પરથી પરાવર્તનમાં શું થશે? એમાં કાંઈ જ નહીં, આરામ. આના માટે શૃંગનું શૃંગ જ રહેશે અને ગર્તનું ગર્ત જ રહેશે, એટલે કે 0 કડા તફાવત ઉમેરાય. એટલે કોઈ કડા ઉમેરાતી જ નથી અને કોઈ પથ તફાવત આવતો જ નથી. બંને વચ્ચેનો પથ તફાવત, હવે જો અહીંયા હું 0 લખીશ ને તો આગળ તો તકલીફ પડશે, એટલે પથ તફાવત 0 નહીં લખવાના માટે, પણ હા કડા તફાવત 0 થશે. બંને વચ્ચેનો કડાનો કોઈ ડિફરન્સ નહીં આવે. ક્લિયર બેટા? ચલો, પરાવર્તનના કારણે નહીં આવે ઇન શોર્ટ, તો પણ લખી શકાય છે પથ તફાવત 0 પથ તફાવત ઉમેરાશે. નવો કોઈ પથ તફાવત નહીં ઉમેરાય. આ જે હતું આનું કદાચ કંઈ રહેતું હોય તો એ જ, બાકી નવું કાંઈ આવશે નહીં. આટલી વસ્તુ તમારે ક્યાંક નોંધ કરીને રાખવાની છે. આ વસ્તુ તમને 11મા ધોરણના ચેપ્ટરનો ક્વેશ્ચન પૂછે વેવનો, કે અહીંયા વેવ ઓપ્ટિક્સનો ક્વેશ્ચન પૂછે, બંને જગ્યાએ કામ આવશે. ક્લિયર? ચલો હવે અહીંયા આવીએ. પેલા કિરણ μ1 હવામાંથી જાય છે માધ્યમમાં, μ2 માધ્યમમાં, તો એ કેવું પરાવર્તન અનુભવશે? દ્રઢ આધાર ઉપરનું પરાવર્તન. તો એમ કહી શકું કે આ દ્રઢ આધાર ઉપરનું પરાવર્તન થયું. હા, તો ઓરિજિનલ કિરણ ધારો કે 0 કડા પાસે હોય, 0 કડા તફાવત, હું વિચારું 0 કડા તફાવત હોય, તો આ બંને વચ્ચેનો કડા તફાવત કેટલો ઉમેરાશે? એના પાસે આવશે પાઈ જેટલી વધારાની કડા. તો અહીંયા પાસે આની પાસે આવશે પાઈ કડા આવશે, એટલે કે આ બંને વચ્ચેનો પથ તફાવત થઈ જશે, ભટકાઈ નહીં ભેગો પથ તફાવત થઈ જશે λ/2. રહેશે ને? આટલું યાદ રાખો. ચલો, જે કિરણ આગળ માધ્યમમાં જતું હશે, એને શું ફરક પડે? એનું પરાવર્તન થયું, એ તો આયલું જ જાય છે આગળ. તો એ ઓરિજિનલ તરંગ જેવું જ હશે, 0 કડા તફાવત. ઓરિજિનલ તરંગ 0 છે એટલે આપણે 0 0 રાખીએ છીએ. ઓરિજિનલ તરંગમાં તમે ધારો કે 500 રાખો તો પછી 500 રહેશે, ઓલામાં શું આવે 500 પ્લસ પાઈ. ચલો, હવે આ જ્યારે અંદર જાય ત્યારે પાછો અહીંયા ભટકાય નીચેની સપાટી પાસે. નીચેની સપાટી પાસે થાય, થોડુંક નાનું દેખાય છે, હમણાં હું ઝૂમ કરીને મોટું દોરીશ, એનાલિસિસ કરશું ત્યારે. જ્યારે અહીંયા નીચે ભટકાશે ત્યારે એ જાય છે μ2 માંથી μ1 માં. તો થોડુંક જશે પણ ખરા આગળ, થોડુંક આગળ જશે અને થોડુંક થશે અહીંયાથી પરાવર્તિત. તો અહીંયાથી પરાવર્તિત થઈ આ જશે અહીંયા ઉપર. તો સમજો, આના પાસે પરાવર્તન કોના ઉપરથી થયું? એ μ2 માંથી μ1 માં જતું હતું, અને ત્યાં પરાવર્તન થયું. તો શું થાય? મુક્ત આધાર પરથી પરાવર્તન. તો એનો કળા કેટલી હોય? જે પહેલા હતી એ જ હોય, કારણ કે નવી કોઈ ઉમેરવાનું નથી. તો પહેલા 0 હતી, તો હવે પણ 0 જ રહેશે. બરોબર? 2 વાર તમારે, હું જે બોલું છું ને 2 વાર રિવાઇઝ કરવું પડશે લેક્ચરમાં, તો ખબર પડશે આગળ જતા. હું છેલ્લે એકવાર રિવાઇઝ કરીશ પછી. ચલો, પાછું અહીંયા ઉપર જઈને ભટકાણું. હવે ક્યાં જાય છે? હવે આમ ઉપર ગયું અને μ2 માંથી μ1 માં જાય છે, તો અહીંયાથી થોડોક ભાગ બારે જશે, થોડોક ભાગ અહીંયાથી પાછો પરાવર્તન અનુભવે. તો લોહી પીધા સાહેબ તમે તો. હવે તો એનો મતલબ શું ફેરવેટ રાખવાનું છે? ના, હું તમને સમજાવું, એવું નહીં થાય. અહીંયાથી પરાવર્તન થયું, હવે અહીંયાથી થોડુંક પરાવર્તન પાછું થશે અને થોડુંક અહીંયા નીચે પાછું અહીંયાથી આમ ટ્રાન્સમિટ થશે. એનો મતલબ તમને 2 પરાવર્તિત અને 2 ટ્રાન્સમિટ કિરણો મળ્યા. તો સર એવું તો 50 વખત થઈ શકે? ના, ન થાય. ઇન્ટેન્સિટી છે ને પરાવર્તનના કારણે સીધી 50% ઘટતી જાય, એનાથી વધારે ઘટતી જાય. જેમ કે અહીંયા પરાવર્તન કેટલું થતું હશે? બહુ જ ઓછું પરાવર્તન થાય છે, એટલે તમને ખાલી આમ થોડું ઘણું લાગે કે સરનો હાથ આમ ક્યાંક છે. દિવાલ ઉપર કેટલું પરાવર્તન થતું હોય? 1 કે 2%. બરોબર? બાકી જો પરાવર્તન વધારે થતું હોય તો આપણને એના ઉપર ભટકાઈને કિરણો પાછા મળતા હોત, અને તો મને દિવાલ ઉપર મારું મોઢું દેખાય.
અરીસાની જરૂર ન પડે એના માટે. તો યાદ રાખજો, દરેક પરાવર્તને ઇન્ટેન્સિટી ઘણી બધી ઘટી જાય. 50% લ્યો ને તોય બીજા પરાવર્તન તો કઈ મળે જ નહીં તમને. જોઈએ, માની લો ઇન્ટેન્સિટી 50% ઘટી જાય છે એક પરાવર્તને. તો પેલા ઇન્ટેન્સિટી ધારો કે 100 હતી, અહીંયાથી પરાવર્તન થયું એટલે અહીંયા થઈ ગઈ 50, આગળ જશે કેટલી? 50. બરોબર. અચ્છા, ટ્રાન્સમિટ તો 50 ની 50 જ થશે, એમાં તો કઈ ફેરફાર થશે નહીં. ના, એવું ન હોય ક્યારેય. 50% પરાવર્તિત થઈ જાય તો આગળ શું થશે? 50% જશે ને, થોડી ઓછી જાય કે વધારે જાય. અહીંયાથી પાછું પરાવર્તન થયું, પરાવર્તનના કારણે 50%, અહીંયા પાછું 25 થઈ જશે, અહીંયા બહાર આવશે 25. આ 25 નું પાછું અહીંયા પરાવર્તન થયું, તો અહીંયા પરાવર્તનના કારણે ઉપર થઈ જશે 12.5 પર 12.5, નીચે 12.5 આવશે, નીચે 12.5 આવશે, એનું પાછું 50%, એટલે 6.25 ઉપર જશે ને આ બહાર આવશે, શું હશે? 6.25. લો, પહેલી વાર અંદર આવ્યું ત્યારે ઉપર પરાવર્તન, બીજી વાર ત્રીજી વારના પરાવર્તને 100 માંથી 6.25 થઈ ગયું છે. હવે 100 ની ઇન્ટેન્સિટી આપણને જોવા મળે અને 6.25 જોવા મળે, તો કોની અસર વધારે દેખાય? 6.25 ને. હવેના પરાવર્તને શું થશે? 3.75, 125 કે જે પણ હોય, 3.125. હા, પછી 1.5, ને એનો મતલબ બીજા કે ત્રીજા પરાવર્તને ઇન્ટેન્સિટી સાવ ઓછી થઈ જાય. આ તો આપણે 50% પરાવર્તન લીધું. 50% પરાવર્તન એટલે ગ્લોસી સરફેસ કહેવાય એને, આપણું મોઢું દેખાય એના ઉપર આપણને. થિન ફિલ્મમાં કેટલું હશે પરાવર્તનનું? ટ્રાય કરી લેજો બબલ બનાવીને, તમને શું તમારું મસ્ત મોઢું દેખાય છે? તો પરાવર્તન વધારે થતું હશે. ઝાંખું દેખાય છે, ઓછું દેખાય છે, એનો મતલબ પરાવર્તન પ્રમાણમાં ઘણું જ ઓછું થાય. ટ્રાન્સપરન્ટ મીડિયમ છે એટલે. તો અહીંયા કદાચ તમે એમ લ્યો કે 25% પરાવર્તન થાય છે, એટલે બીજા પરાવર્તન પછી તમને ગણતરી કરવાની ઈચ્છા નહીં થાય. ક્લિયર? તો એક જ સાદું સેન્ટેન્સ યાદ રાખજો, પરાવર્તન પછી તરત જ ઇન્ટેન્સિટી ઘટવા માંડે તો આપણે 2 જ વખત પરાવર્તનના કારણે કિરણો કેવા મળે અને ટ્રાન્સમિટ કિરણો કેવા મળે એની વાત કરીએ છીએ, જે બંને વચ્ચે ઇન્ટેન્સિટીનો બહુ મોટો ડિફરન્સ હશે. એક જે પહેલી વાર પરાવર્તિત થયું છે 50 છે ને બીજી વાર આવે છે શું છે 12.5, કેટલો ડિફરન્સ છે? 4 ગણો ડિફરન્સ થયો. તો એક સોર્સની ઇન્ટેન્સિટી I1 છે, એક સોર્સની ઇન્ટેન્સિટી I2 છે, એવા 2 તરંગો તમને મળ્યા. હવે સમજો, જો ઇન્ટેન્સિટી ઘટી ગઈ હોય તો કંપ વિસ્તારે ઘટી જાય. તો એક જ તરંગના ભાગ પડવાથી, કંપ વિસ્તાર તૂટવાથી 1 અને 2 આવા 2 તમને અલગ અલગ તરંગો મળ્યા જે એક જ તરંગમાંથી બને છે. એનો મતલબ એની આવૃત્તિ સમાન હશે, કળા તફાવત તો 0 જ હશે. ઇન્ડિવિડ્યુઅલ આ તો પરાવર્તનના કારણે કઈ કળા તફાવત મળે છે, બાકી તો 0 જ હશે. અને 2 સુસંબદ્ધ ઉદ્ગમ જેવા વર્ક કરતા તરંગો મળશે. આ પ્રોસેસને કહેવાય છે કંપ વિસ્તાર વિભાજનની પદ્ધતિ. ડેન્જરસ છે ને? મેં તો શું સમજવાની મજા આવશે. હજી તો તમે ખાલી શું થયું એ ખબર પડી. હવે આનું એનાલિસિસ કરશું આપણે. આ 2 ભેગા થઈને કેવી પેટર્ન આપે અને આ 2 ભેગા થઈને કેવી પેટર્ન આપે, કારણ કે ઉપર એ 2 સુસંબદ્ધ, નીચે પણ 2 સુસંબદ્ધ. ભલે આના કરતા આની ઇન્ટેન્સિટી ઓછી હશે તો પણ. ક્લિયર? ખરેખર આની ઇન્ટેન્સિટી વધારે હોય રિયલ લાઈફમાં, કારણ કે પરાવર્તન ઓછું થતું હોય, પારગમન વધારે થતું હોય. ક્લિયર? તો સમજીએ આગળ આપણે. અત્યાર પૂરતું ખાલી આટલું સમજો કે અહીંયા કંઈક પરાવર્તન થઈ, 2 તરંગ ઉપર ને 2 તરંગ નીચે મળશે, જેનો ડાયાગ્રામ તમે હજી હમણાં મોટો ડાયાગ્રામ ડ્રો કરું છું, જેને આપણે આના પ્રમાણે એનાલિસિસ કરશું. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ આપણે આપણું એનાલિસિસ. એના પહેલા થોડાક પાણી પી લો, ફ્રેશ થઈ જાઓ અને પછી બેસો, કારણ કે મજા લેવામાં એવું છે કે બહુ વધારે મજા આવશે ને તો યાદ રહેવા મળશે મગજને કે આમાં આવું હતું. બરોબર? ચલો, તો થિન ફિલ્મ વડે વ્યતિકરણની પેટર્ન કેવી મળે એના માટે હું જે આટલો ડાયાગ્રામ છે ને આને ઝૂમ કરીને અહીંયા નીચે દોરું છું. બરોબર? જેમાં 2 લેયર આવશે. બરોબર? આનો વક્રીભવનાંક મ્યુ થશે. આના ઉપર એક કિરણ આવીને ભટકે છે. આમ તો આના કલરથી જ દોરવાની જરૂર હતી નહીં, ચાલશે. હાલો, હવે રેડ કલરનું કિરણ આવીને ભટકાય છે. આપાત કોણ I, આ જે બિંદુ પાસે અહીંયા ક્યાંકથી આવે છે બિંદુ A, જ્યાં ભટકાય છે બિંદુ B. બરોબર? ચલો, આ લંબ અંદર μ1 માધ્યમમાંથી μ2 માધ્યમમાં જાય છે, એટલે આપણે શું લખશું અહીંયાથી
આ જગ્યાએ જઈને અથડાશે, એના પછી અહીંયાનો ખૂણો હશે આર હશે, અહીંયા જે ભટકાશે ત્યાં લંબ સાથેનો ખૂણો પણ કેટલો થશે? આર જ થશે, કારણ કે આ ઝેડ બનાવે. પછી પાછો મ્યુ માધ્યમમાંથી 1 માધ્યમમાં આવે એટલે શું થશે? આઈ જેટલા ખૂણે બહાર જશે. લેટરલ શિફ્ટ થાય ને? હા તો લેટરલ શિફ્ટ થશે. આ કિરણને કહેશું આપણે ટ્રાન્સમિટેડ રે, એટલે નામ આપશું T1. T1 જેનું ટ્રાન્સમિશન થયું છે એવું પહેલું કિરણ. તમને લગભગ T1 પ્રોપર દેખાય છે. ઓકે બેટા, ચલો ઓરિજિનલ તરંગ આ રીતે આગળ જાય. હવે વચ્ચેથી બાકીની પ્રોસેસ કરીએ. પહેલી વાર ભટકાશે ત્યાંથી તરંગનું પરાવર્તન પણ થશે. પહેલું પરાવર્તિત કિરણ છે, નામ આપશું આપણે આને R1 અને પણ કેપિટલ T લખીએ. સ્મોલ t તો આની જાડાઈ આવશે ને, સ્મોલ t. ચલો આ બિંદુને નામ આપીએ આપણે બિંદુ C. અહીંયાથી પણ પરાવર્તન થશે, સામે ઉપર જઈને ભટકાશે. આ ખૂણો R હશે પરાવર્તનના નિયમ પ્રમાણે. ચલો આ બિંદુને નામ આપીએ D. ડી બિંદુ પાસે લંબ સાથે અહીંયા કેટલાનો ખૂણો બનશે? હવે આ આર છે તો આ આર જ બનશે. ક્લિયર? ચાલો અહીંયાથી કિરણ બહાર આવશે. આ ખૂણો કેટલાનો બનશે? હવે જો આર હતો તો આ આઈ બનશે, આ પણ ખૂણો આઈ હશે. ક્લિયર? ચલો આ થશે R2. તો R2 પાસે મીન્સ અહીંયા જે કિરણ ભટકાણું હશે એમાંથી થોડુંક R2 માંથી બહાર નીકળશે અને થોડુંક શું થશે? અહીંયા પાછું પરાવર્તિત થઈને નીચે આવશે. ખૂણો R અહીંયા ભટકાય, ત્યાં પણ ખૂણો R બારે નીકળશે, જેને નામ આપણે આપીશું T2. ખૂણો કેટલાનો બનાવશે? લંબ સાથેનો I જેટલો ખૂણો બનાવશે. તો આ I જેટલો ખૂણો આ બંને એકબીજાને સમાંતર હશે. આને કહેવાશે પરાવર્તિત તરંગો. આમ તો કિરણો કહેવાશે, પરાવર્તિત તરંગો કહીએ. પરાવર્તિત પ્રકાશ, તરંગો એટલે પરાવર્તિત પ્રકાશ. અને નીચે શું આવશે? પારગમન પામતો પ્રકાશ, ટ્રાન્સમિટેડ વેવ્સ. ક્લિયર? ચલો આ કદાચ સમાંતર નહીં લાગતા પણ સમાંતર હશે એવું માની લો, કારણ કે આ છે ને થોડુંક વધારે આડું થઈ ગયું છે. ચલો T1. ક્લિયર? આ મોટો ડાયાગ્રામ જેવું આપણે નાનું સમજાય એના ઉપરથી. ચલો હવે એનાલિસિસ કરવાનું છે. શું એનાલિસિસ કરવાનું છે? પેલું પરાવર્તિત કિરણોના કારણે વ્યતિકરણ ભાત, એના કારણે કેવું વ્યતિકરણ મળે આપણને, અને પછી ટ્રાન્સમિટેડની વાત પછી કરશું. હવે જો અહીંયાથી કિરણો આવતા હોય, અહીંયાથી પરાવર્તન પામે, તો આ જે પહેલું કિરણ મળ્યું એ BR1 નામ આપી શકાય. ચલો R1. આ બીજું જે કિરણ છે આ બંને એના કંપ વિસ્તાર અલગ અલગ હશે, જે ખબર નથી આપણને. આની ઇન્ટેન્સિટી આપણે અલગ અલગ લઈ છીએ, પણ છે બંને સમાંતર છે, પણ બંને વચ્ચે કંઈક પદ તફાવત છે ને. આ બી પાસેથી પરાવર્તન પામે છે અને આ ભાઈ તો અહીંયા જશે, પછી અહીંયા ભટકીને અહીંયા આવશે ને પછી અહીંયાથી બહાર નીકળશે. બરોબર? જો તમે અહીંયા સામે એક બિંદુ રાખો, તો સામે એક પ્લેટ રાખો, તો ડી માંથી નીકળતું કિરણ અને બી માંથી નીકળતા કિરણ વચ્ચે પથ તફાવત કેટલો હશે? ટોટલ પથ તફાવત કેટલો? જે કિરણ અહીંયા બી માંથી નીકળે છે, જે કિરણ ડી માંથી નીકળે છે, તે ગોતવા માટે તમારે અહીંયા એક લંબ રેખા દોરવી પડશે. અહીંયાથી આ લંબ, બરોબર? આ લંબ માની લો અહીંયા એમ બિંદુ પાસે છેદે છે, તો હું એવું કહી શકું કે એમ બિંદુમાંથી અને ડી બિંદુમાંથી આ બંનેમાંથી નીકળતા તરંગો ઈ ખરેખર સુસંબંધ તરંગો કહેવાય. જો બંનેનું સરખું અંતર લઉં તો જુઓ બી અને ડી થયા સરખા, આ બંને સરખા પદ તફાવત વાળા બિંદુઓ થયા. તો ડી માંથી અને એમ માંથી આ બે માંથી નીકળતા તરંગો નો પદ તફાવત 0 કહેવાય. પણ જો તમે એમ કહો કે આ તો અહીંયાથી આવ્યા હતા, તો કિરણ એ માંથી નીકળે છે, પછી બી સી ડી માર્ગે આગળ વધે છે, અને એ માંથી નીકળે છે બી અને એમ માંથી આગળ વધે છે. તો પહેલા તો એ ગોતીએ આપણે કે પથ તફાવત આ બે તરંગો વચ્ચે કેટલો હશે. તો પથ તફાવત હશે, પથ તફાવત કોના વચ્ચે? R1 અને R2 વચ્ચેનો પથ તફાવત બરાબર
કેટલો થશે? થશે પદ તફાવત થશે. એક કિરણ એમ પાસે પહોંચે ત્યારથી અંતર ગણવું છે, એમ એક કિરણ ડી પાસે પહોંચે ત્યારથી અંતર ગણવાનું છે. તો એ થી બી સુધી બંને તરંગો સાથે જતા, એવું સમજો. એ થી બી સુધી બંને સાથે જતા. એક તરંગ પહોંચ્યું બી થી એમ, હવે એમ થી એની ગણતરી કરવાની શરૂઆત કરવાની છે, અને એક તરંગે અંતર કાપ્યું બી, સી અને ડી, અને ડી થી એની વેલ્યુ ગણવાની છે. તો આને આટલું અંતર કાપ્યું, આને આટલું મોટું અંતર કાપ્યું, આ બંને અંતરનો તફાવત, એ બંનેના પદ તફાવત કહેવાય. તો પદ તફાવત થશે બી સી ડી પ્રકાશીય અંતર માઇનસ બી એમ નોર્મલ અંતર. નોર્મલ એટલે સાદું અંતર. કેમ પ્રકાશીય અંતર લેવું પડશે? આ જો માધ્યમ હવા હોત ને તો પણ કોઈ વાંધો નહોતો. શું કામ? હવામાં કિરણ જેટલું અંતર કાપે એના કરતા માધ્યમની અંદર અંતર કંઈક ઓછું કાપે. તો આ ભાઈ તો જો પ્રકાશના વેગ જેટલા વેગથી ઉપર જશે, પણ આ કંઈક ઓછા વેગથી આમથી આમ જશે. તો પદ તફાવત આ જે છે એ મ્યુ માધ્યમમાં છે, એટલે આના માટે પ્રકાશી અંતર લેવું પડે, અને આનું નોર્મલ અંતર જ લેવું પડે, સાદું અંતર જ લેવું પડે. નોર્મલ એટલે લંબ નહીં, સાદું અંતર જ લેવું પડે. તો બી સી ડી પ્રકાશીય અંતર લેવાનું છે, પ્રકાશીય અંતર, અને આ થશે ખાલી BM. બરાબર, મારે BM બરાબર વેલ્યુ ગોતવાની, અને બી સી અને ડી બરાબર પ્રકાશીય અંતર ગોતવાનું છે. તો કોઈ પણ માધ્યમમાં પ્રકાશ દ્વારા કપાતું અંતર એ શું થશે? કોઈ પણ માધ્યમમાં પ્રકાશ દ્વારા કપાતું થશે. અહીંયા ખરેખર બી અને સી અંતર કાપ્યું છે, એ તો માધ્યમની અંદર અંતર કાપ્યું છે ને. અચ્છા, અહીંયા આર જેટલો ખૂણો છે, તો હું એક અહીંયા લંબ રેખા દોરું છું વચ્ચે, સાઈડમાં લેવું, વચ્ચે લઈએ. આ બિંદુને નામ આપીએ એન. ક્લિયર? તો એવું કહી શકાય કે બી અને સી બરાબર શું લખી શકાશે? હવે હું થોડુંક એનાલિસિસ શરૂઆત કરું છું, અને આરામથી એન્જોય કરો શું થશે. બી અને એમની પહેલાં વાત કરીએ, ટૂંકમાં પતાવી નાખીએ. બી અને એમ આ અંતર કેટલું થશે સમજો. આ ખૂણો આઈનો છે, આ ખૂણો કેટલાનો થાય? 90 માઇનસ આઈ થાય. તો આ ખૂણો કેટલાનો થાય? આ તો 90 છે. આ ખૂણો આઈનો થશે. અહીંયા ખૂણો આઈનો થાય તો આ સામેની બાજુ છે, કર્ણ કેટલું થશે? બીડી જેટલું અંતર થશે ને. તો લખી શકીએ માટે BM બરાબર થશે BD સાઇન આઈ. BD સાઇન આઈ, BD સાઇન આઈ, BD સાઇન આઈ શું થશે? BN અથવા તો ND બંને સરખા જ છે, આ બંને સરખા છે, તો હું લખી શકું 2BN સાઇન આઈ. લખી શકાય આવું. આને કયો ઇક્વેશન નંબર 1. આપણને BN નથી ખબર ને એટલે. બરોબર, ચલો હવે વાત કરીએ BC અને CD. આ બંનેનો સરવાળો કરવાનો છે, પણ પ્રકાશી અંતરમાં. તો એની વાત કરીએ. BC એની લંબાઈ કેટલી થાય? BC લંબાઈ કેટલી? BC કર્ણ છે, આ કર્ણ છે, આ T છે, તો આ કર્ણ કેમ મળશે? તો અહીંયા પણ ખૂણો R છે, cos R કરીને વેલ્યુ ગોતી શકાય છે. તો હું આના માટે ગોતીશ cos R ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ T છેદમાં કર્ણ BC. જેટલી વેલ્યુ BC ની હશે એટલી વેલ્યુ CD ની હશે. ઓકે, તો ચલો આના ઉપરથી માટે BC બરાબર T ડિવાઇડ બાય cos R આવું લખી શકાય છે. ક્લિયર? તો ફિઝિકલ ડિસ્ટન્સ થશે, ફિઝિકલ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 2BC. બી અને ડી બિંદુ વચ્ચેનું આ અંતર થશે 2BC, જે થશે 2T cos R છેદમાં cos R. પણ પ્રકાશીય અંતર હશે, ઓકે, ડિસ્ટન્સ ઓફ લાઇટ એ થશે મ્યુ ઇન્ટુ અંતર. હા તો બેટા મ્યુ ઇન્ટુ અંતર. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા કદાચ, જો તમને યાદ હોય તો, કે જો માધ્યમમાં x જેટલું અંતર કપાય તો હવામાં કેટલું અંતર કપાત? x ઇન્ટુ મ્યુ. અહીંયા અંતર કપાય છે b અને c જેટલું, તો પ્રકાશી અંતર કેટલું થાય? b અને c ગુણાકારમાં મ્યુ.
અંતર કપાય છે સી અને ડી, એનો મતલબ પ્રકાશ કેટલો છે મ્યુ ઇન્ટુ સીડી, અને આ બે અંતર સરખા જ છે તો હું લખી શકું લાઇટ ડિસ્ટન્સ થશે મ્યુ ઇન્ટુ અંતર, અને અંતર કેટલું લખવાનું છે આપણે 2bc. ક્લિયર? તો લાઇટ ડિસ્ટન્સ થશે 2 મ્યુ ટી અપોન કોસ આર. ઓકે, પ્રકાશીય અંતર અહીંયાથી કે અહીંયા પહોંચ્યું એની બદલે જો હવામાં હોત તો આટલું અંતર કાપત, બરોબર. તો હવે આ અંતર આપણને મળી ગયું છે. કયું અંતર છે? બી થી શરૂ કરીને ડી સુધીનું પ્રકાશીય અંતર, અને આપણને આ અંતર પણ મળી ગયું છે. ક્યાં ગયું? હા. તો આ બંનેનો તફાવત એ જ આપણો પદ તફાવત છે ને. પણ તકલીફ એ છે કે આ સમીકરણમાં કોઈ વાંધો નથી, અહીંયા જે bn બાકી છે તો bn શું લખી શકાય જોવો જોઈએ. bn એટલે આ સામેની બાજુ, r ની સામેની બાજુ થશે, બરોબર. હવે હું પાસેની બાજુ લઈ શકું, પાછું bc આવી જશે, મારે bc નું કોઈ જ કામ નથી, વાળી આ વેલ્યુ પાછી મૂકવાની. તો આપણે લઈએ t. તો સામેની બાજુ છેદમાં કર્ણ કરીએ તો હજી એક વસ્તુ આમાં એડ કરી દઈએ, તમે લખતા હો તો એમાં એડ કરી દેજો કે bn ના છેદમાં સામેની બાજુના છેદમાં t પાસેની બાજુ કરવાથી મળશે tan r. તો bn બરાબર શું લખી શકાય? t ઇન્ટુ tan r લખી શકાય. bn બરાબર થશે t ઇન્ટુ tan r. તો આ ડિસ્ટન્સ લખી શકાશે 2, પછી ઇન્ટુ t. હવે tan r લખેલું છે અને sin i લખેલું છે, tan r અને sin i. તો ઇક્વેશન થશે tan r ઇન્ટુ sin i. ક્લિયર? આને આમ નામ રાખીએ છીએ, આને આમ નામ રાખીએ છીએ, અને આ બે ઇક્વેશન આપણે લખશું હવે અહીંયા ઉપર. પદ તફાવત ગોતવામાં, હજી પદ તફાવત મેળવ્યો નથી, હમણાં પદ તફાવત મળશે. એ કેટલો મળશે એ જોરદાર છે. તો આ બે ઇક્વેશન તમે લખી લેજો વચ્ચે બ્રેક મારીને. હું પૂછું છું હવે આ બે તફાવત મળ્યા આપણને, bm નું ફિઝિકલ ડિસ્ટન્સ, આનું પ્રકાશીય અંતર 2 મ્યુ ટી કોસ r છેદમાં. ચલો હવે આ જે બે ઇક્વેશન મળ્યા એનો ડાયરેક્ટ તફાવત લેશું તો આપણને પદ તફાવત કંઈક આવા ઇક્વેશન પ્રમાણે મળશે, જે થશે પથ તફાવત બરાબર 2 મ્યુ ટી છેદમાં કોસ r માઇનસ 2t tan r ઇન્ટુ sin i. અચ્છા, tan r એને શું લખાય? sin r ના છેદમાં cos r લખી શકાય. તો લખીએ 2 મ્યુ ટી અપોન cos r ઇઝ ઇક્વલ ટુ 2t sin r ડિવાઇડ બાય cos r ઇન્ટુ sin i. લખી શકાય ને આવું? ચલો હવે થોડુંક છે ને જોરદાર કામ કરીએ. શું જોરદાર કામ કરશું? તમે કદાચ એક લઈ લીધું, તમે કદાચ અહીંયા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરીને લખ્યું હોત ને ડાયરેક્ટ, તો તમે ડાયરેક્ટ અહીંયા પહોંચી શકતા હતા, પણ મેં ફેરવીને કર્યું, કોઈ નથી ફરક પડશે નહીં. ચલો, કારણ કે મેથ્સ જેને આવડતું છે ને એવું એમ લાગે કે ના તો આમે કરી શકાય. તો એના જે આપણે એનાલિસિસ કર્યું ને એમાં 2-3 સ્ટેપ અલગ અલગ થઈ શકે છે. મેં કોઈ એક રીતે મગજમાં બેઠું છે તો એ પ્રમાણે હું ગણું છું. મારા મગજમાં એવું હતું કે સામેની બાજુ છેદમાં કર્ણ લેવાના, પાસેની બાજુ લેવાના, કર્ણ લઈએ તો પણ ચાલે, કોઈ ખોટી વાત નથી, બરોબર. તો 2 મ્યુ ટી કોસ r માઇનસ 2t sin i છે મારી પાસે. હું શું કરું છું? એક વાર sin i છેદમાં sin r, sin i ના છેદમાં sin r કરવા માટે હું એકવાર sin r વડે ગુણાકાર કરું છું ને એકવાર ભાગાકાર કરું છું. તો ઉપર ગુણાકાર એટલે વર્ગ થઈ જશે, નીચે ભાગાકારમાં sin r આવી જશે. આવું શું કામ કર્યું હશે? મ્યુ મળે એના માટે, મ્યુ. તો અહીંયા આના માટે શું કરવું પડશે? સ્નેલનો નિયમ વિચારવો પડશે ને. સ્નેલનો નિયમ લગાડો તમે આ જગ્યાએ તો શું થશે? હવામાં એક મ્યુ શું sin i ઇઝ ઇક્વલ ટુ મ્યુ sin r થશે. તો માટે sin i ના છેદમાં sin r બરાબર મ્યુ લખી શકાય છે, કારણ કે એક માધ્યમ હવા છે, બરોબર. તો અહીંયા આપણે લખશું આના બરાબર સ્નેલના નિયમ પ્રમાણે મ્યુ ટી અપોન કોસ r માઇનસ 2. આ મ્યુ થઈ જશે
म्यू साइन स्क्वेर आर डिवाइड बाय कोस आर। नियम μ1 sin i इज इक्वल टू μ2 sin r નો ઉપયોગ કરવાથી આવું મળે છે। હવે કોમન કાઢીએ, μt ના છેદમાં cos r કોમન, તો અહીંયા વધશે 1, અહીંયા વધશે sin સ્ક્વેર r, sin સ્ક્વેર r બરાબર થશે cos સ્ક્વેર r, એક cos સ્ક્વેર r અને એક cos સ્ક્વેર r કેન્સલ, તો વધશે 2 μt cos r। આ થશે પથ તફાવત કોના વચ્ચેનો, એ પાછું ભૂલાઈ જશે ને આપણને છેલ્લે ગણ્યા પછી। આ પથ તફાવત થશે m અને d માંથી નીકળતા બે તરંગો વચ્ચે। b અને d માટે નથી, b અને d માટે પથ તફાવત આ જ છે, ખાલી નીચેનો આ પથ તફાવત છે m અને d માંથી નીકળતા બે તરંગો વચ્ચેનો 2 μt cos r। અને જો તને બોક્સ કરી નાખીએ બરાબર, પછી જો વાળું પછી લખીએ, જો i ખૂણો 5 ડિગ્રી કરતા નાનો લેવામાં આવે, એટલે ખૂણો ખૂબ જ નાનો, આપણી પાસે બબલ છે એના ઉપર બધી દિશામાંથી કિરણો પડતા હશે, તો જેનો ખૂણો ઓછો બનતો હશે, ઓછા ખૂણા માટે પથ તફાવત થશે માત્ર ને માત્ર μ × t, 2 μt આવો પથ તફાવત થાય બરોબર। ક્લિયર? આ પથ તફાવત થશે। તો ફાઇનલી આટલી બધી મગજમારી કર્યા પછી ટોપિક પૂરો। શું કામ પૂરો? જે વસ્તુ જોતી હતી મળી ગઈ। જો કિરણ બી બિંદુ પાસેથી ભટકાઈ અને ઢીસુમ ઢીસુમ કરીને અહીંયા પહોંચે, અહીંયાથી બહાર આવે અને આ જે બહાર આવે, આ બંને વચ્ચેનો પથ તફાવત 2 μt cos r થાય। જો આમાં કોઈ હવે બીજો ફેરફાર ન થાય તો, પણ એક ફેરફાર થાય છે, જો તમે પરાવર્તિત કિરણોની વાત કરતા હો તો, કે આ ભાઈ જે છે એ મુક્ત આધાર ઉપરથી પરાવર્તન પામે છે, આ ભાઈ જે છે એ દ્રઢ આધાર ઉપરથી પરાવર્તન પામે છે, તો ખરેખર r1 અને r2 વચ્ચેનો પથ તફાવત એલું દ્રઢ અને મુક્ત છે ને, એના કારણે આની પાસે પહેલેથી λ/2 જેટલો તફાવત હશે, આની પાસે જ્યારે 0 હશે, તો પથ તફાવત સાચો થશે, પથ તફાવત સાચી રીતે થશે 2 μt cos r માઇનસ λ/2। કોના માટે થશે? આ r1 r2 બે માંથી નીકળતા તરંગો વચ્ચેનો સાચો પથ તફાવત થશે 2 μt cos r માઇનસ λ/2। રીઝન સમજજો પાછું એકવાર। એ થી શરૂ કરીને બી પાસે પહોંચે છે, કોઈ પથ તફાવત નહીં, કારણ કે બે સાથે જ આવે છે। અહીંયાથી ભટકાઈને આમ જાય છે, તો એને λ/2 જેટલું અંતર વધારે કાપ્યું એવું થઈ જાય, પ્લસ કેટલું અંતર કાપે છે? bm જેટલું અંતર કાપે છે। તો આપણે જ્યારે અહીંયા લખ્યું ને, ત્યારે પહેલાથી જ અહીંયા શું લખવાનું હતું? bm પ્લસ λ/2। રીઝન દ્રઢ આધાર ઉપરથી પરાવર્તન, અને આના માટે શું લખવાનું હતું? +0। રીઝન મુક્ત આધાર પરથી પરાવર્તન। ક્લિયર બેટા? રહેશે આટલું યાદ? હવે આ બધી વસ્તુ પણ ભાઈ તમારે શું યાદ રાખવાનું હતું? પહેલા તો યાદ રાખવાનું છે ડાયાગ્રામ। જ્યારે ક્વેશ્ચન આપે ને ત્યારે ડાયાગ્રામ એ સૌથી અગત્યનો ભાગ ભજવશે। તમને શું યાદ રહેજો ડાયાગ્રામમાં? m માંથી અને d માંથી નીકળતા તરંગો વચ્ચે આપણને કંઈક વ્યતિકરણ મળશે। અહીંયા આ બિંદુને નામ આપીએ e, તો c અને e માંથી નીકળતા તરંગો વચ્ચે વ્યતિકરણ નહીં મળે, અહીંયાથી આ બંનેનું લંબ અંતર લેવાનું, e બંને માટે કંઈક વ્યતિકરણ મળશે। ક્લિયર? એને ગણશું નહીં, લખી લેશું ડાયરેક્ટ આપણે, પણ BCD અને આ વચ્ચેનો પથ તફાવત છે 2 μt cos r। આ વસ્તુ ફિક્સ રાખવાની છે। બીજું નવું શું કામ એડ થયું? આ મુક્ત આધાર, સોરી દ્રઢ આધાર છે ને, આ મુક્ત આધાર છે એટલે λ/2 આવ્યું। ક્લિયર? કદાચ તમને 4 ઓપ્શન એવા આપે કે પથ તફાવત કેટલો થાય, એમાં +λ/2 અને -λ/2 બંને જવાબ આપેલા હોય તો બનશે નહીં એવું, તો માઇનસ ટીક કરી શકાય છે। જો એક જ ઓપ્શન આપેલો એને +λ/2 લખેલું હોય આની સાથે, તો તમારે પ્લસ ટીક કરવાનું, કારણ કે આપણે એમાં ફિક્સ છે, પ્લસ પણ લખી શકાય, માઇનસ પણ લખી શકાય, કોઈ ફરક પડશે નહીં। શરત તો એ જ મળવાની જે પેલા મળતી હતી, ખાલી થોડું ઘણું ગણતરી કરતી વખતે ફરક પડશે। ક્લિયર? તો થીન ફિલ્મ માટે પથ તફાવતની શરત મળી, એ પણ કેના માટે?
જે પરાવર્તિત થાય છે. હવે આ પરાવર્તિત કિરણોની જેમ ટ્રાન્સમિટેડ કિરણોમાં પદ તફાવત મળશે. એમાં સમજો, આ કિરણ હવામાંથી આવે છે, સીધું જ ગયું. તો સીધા કિરણોમાં તો આ 0 હોય તો આ 0 થાય ને આ 0 થાય. ટ્રાન્સમિટેડ કિરણોનો શું ફેર પડે છે? કંઈ જ નહીં. અહીંયાથી આ ભટકાણો પહેલી વાર તો આ મુક્ત આધારમાં જવાની ટ્રાય કરતું હતું, એટલે પાતળા માધ્યમમાં જવાની ટ્રાય કરતું હતું, તો મુક્ત આધાર પરથી પરાવર્તન છે તો આ પણ 0 જ થશે. પાછું અહીંયાથી આ પાતળા ઘટ માધ્યમમાંથી પાતળામાં જવાની ટ્રાય કરે છે તો એ પણ એના માટે મુક્ત આધાર જ છે, તો અહીંયા પણ આ 0 રહેશે અને જાશે તો એ પણ શું રહેશે? 0. તો એનો મતલબ પરાવર્તનના કારણે સી અને ઈ પાસેના બિંદુને કોઈ જ વસ્તુ નડશે નહીં. એમાં +λ/2 કે -λ/2 કંઈ થશે નહીં. તો ટ્રાન્સમિટેડ કિરણો માટે અહીંયા બાજુમાં લખી નાખું, T1 અને T2 માટે પથ તફાવત બરાબર આવશે માત્ર 2μt cos r. અહીંયા થશે 2μt cos r -λ/2, અહીંયા થશે ખાલી 2μt cos r. આ બે વચ્ચે આટલો ડિફરન્સ છે. રહેશે એટલું યાદ? તો આ બધું જ ભૂસી નાખું છું કારણ કે જોવામાં બહુ જ વધારે વિચિત્ર છે અને યાદ રાખશો આપણે આ બે સેન્ટેન્સ જે હું હવે લખીશ. ક્લિયર? તો હું ભૂસી નાખું ત્યાં સુધીમાં તમે એકવાર જોઈ લો, પછી બે સેન્ટેન્સ. હવેથી બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્લિયર? ચલો, મજા આવી ને? મેં લગભગ પહેલી વાર આને પ્રૂવ કરેલું છે. આની પેલા મને પ્રૂવ નહોતો કરતો, બહુ પહેલા એકવાર કરેલું હતું. રીઝન એક જ છે, અને પ્રૂવ કરવું જેને મેથ્સ ખરેખર ફાવતું હોય ને મજા આવતી હોય એ લોકો માટે કંઈક કહેવાય કે વર્થ છે. બાકી બધાને તો કંટાળો આવે. પણ હા, હવે હું જે એનાલિસિસ શીખવાડીશ ને તમને મજા આવશે કે આનો આવો મતલબ કરવાનો હતો. ચલો, તો બે સેન્ટેન્સ અહીંયા લખીએ આપણે પાછા નીચે. થિન ફિલ્મ માટે જે લોકો સૂઈ ગયા હતા એ લોકો માટે લેક્ચર હવે શરૂ થશે. થિન ફિલ્મ માટે પેલું, પરાવર્તિત કિરણો R1 અને R2 માટે પથ તફાવત બરાબર 2μt cos r -λ/2 થશે. બરોબર? અને બીજું સેન્ટેન્સ, પારગમન પામતા કિરણો T1 અને T2 માટે પથ તફાવત બરાબર કે પથ તફાવત થશે, આમ તો બરાબર એટલે લખીએ ને ઉપર બરાબર લખ્યું છે 2μt cos r, જ્યાં r શું દર્શાવે છે? અંદર બનતો વક્રીભૂત કોણ. જો I 5 ડિગ્રી કરતા નાનો હોય તો પથ તફાવત = થશે 2μt -λ/2. અહીંયા થશે પથ તફાવત બરાબર 2μt. કારણ કે I 5 કરતા નાનો હોય તો R 5 કરતા નાનો હોય તો cos r ની વેલ્યુ થાય 1. બરોબર? તો એકવાર યાદ રાખવાનું, ક્વેશ્ચનમાં શું આપેલું છે? લગભગ લંબ રૂપે આપતા કિરણો આપેલા છે કે કંઈક ખૂણો આપેલો છે. જો ખૂણો આપેલો હોય તો આ લગાડવાનું, ન આપેલો તો આ લગાડવાનું. બરોબર? હવે નીચેની કયો, આ બે કિરણો પરાવર્તિત છે, જ્યાં ભેગા થાય ત્યાં સહાયક વ્યતિકરણ ક્યારે મળે? સહાયક વ્યતિકરણ માટે 2μt cos r -λ/2 બરાબર થવું જોઈએ n λ. કારણ કે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત કેટલો હોય? n λ જેટલો હોય. બરોબર? એવી જ રીતે અહીંયા નીચે, જો ટ્રાન્સમિટેડ કિરણો જ્યાં ભટકાય છે, જે પસાર થાય છે જ્યાં ભટકાય છે, ત્યાં સહાયક વ્યતિકરણ માટે શું થવું જોઈએ? સહાયક વ્યતિકરણ માટે અહીંયા થશે 2μt
ટી કોસ આર બરાબર 2 મ્યુ ટી કોસ આર બરાબર લેમડા એન લેમડા. તો બંનેની આ શરત તમારે યાદ રાખવાની છે, બસ બીજું કાંઈ નહીં. પથ તફાવત જો પ્લેટ એડ કરો તો ટી ઇન્ટુ મ્યુ માઇનસ 1 આટલો પદ તફાવત ઉમેરાય. બે બાજુ એડ કરો તો બે બાજુ ઉમેરાય, પછી બેની બાદબાકી કરવાની. આમાં જો ભટકાઈને પાછું આવે તો આટલો પદ તફાવત કાં તો આટલો પદ તફાવત ઉમેરાય. એના બરાબર તમારે એન લેમડા કરો તો તમને સહાયક વ્યતિકરણ કઈ કઈ જગ્યાએ મળશે એ ખબર પડે, બરોબર. એવી જ રીતે વિનાશક વ્યતિકરણ માટે બીજું વિનાશક વ્યતિકરણ માટે 2 મ્યુ ટી કોસ આર માઇનસ લેમડા બાય 2 બરાબર શું થવું જોઈએ? બરાબર થવું જોઈએ 2n માઇનસ 1 લેમડા બાય 2, 2n માઇનસ 1 લેમડા બાય 2. અને અહીંયા થશે વિનાશક વ્યતિકરણ માટે વિનાશક વ્યતિકરણ માટે 2 મ્યુ ટી કોસ આર બરાબર 2n માઇનસ 1 લેમડા બાય 2. તો ટ્રાન્સમિટેડ કિરણો માટે તો એવી જ શરત મળે જે પહેલા મળતી હતી. આમાં ખાલી આ લેમડા બાય 2 નડે છે. તો ક્યારેક ક્યારેક છે ને આ શરત આમે લખાય 2 મ્યુ ટી કોસ આર. જો તમે લેમડા બાય 2 ને આ બાજુ લઈ આવો તો n લેમડા પ્લસ લેમડા બાય 2 થઈ જશે 2n પ્લસ 1 લેમડા બાય 2. અને આ થઈ જશે 2 મ્યુ ટી કોસ આર બરાબર આ બાજુ આવે પ્લસ લેમડા બાય 2. અહીંયા તમે ગુણાકાર કરો તો માઇનસ અહીંયા થઈ જશે n લેમડા. આ જગ્યા છે ને એ સૌથી વિચિત્ર છે. આ જગ્યા સૌથી વિચિત્ર છે કારણ કે લોકો છે ને આ ઇક્વેશન નથી યાદ રાખતા. આ એ બધા હંમેશા છેલ્લું જ ઇક્વેશન યાદ રાખવાના મૂડમાં હોય છે. મેં જેટલા રાઉન્ડ કર્યા તમારા લોકોએ ખાલી એટલા જ ઇક્વેશન યાદ રાખવાના છે. હું એમ પૂછું છું એક્ઝામમાં આવો ઓપ્શન આપી શકે છે? શું ઓપ્શન આપે સમજો? થીન ફિલ્મમાં એટલે કે પાતળી ફિલ્મના વ્યતિકરણના પ્રયોગમાં વિનાશક વ્યતિકરણ બે પરાવર્તિત કિરણો દ્વારા કઈ કઈ જગ્યાએ મળે એની શરત નીચેનામાંથી કઈ છે? પહેલો જ ઓપ્શન આ આપેલો હોય. બીજો ઓપ્શન 2n લેમડા. ત્રીજો ઓપ્શન 2n પ્લસ 1 લેમડા અને 2n પ્લસ 1 લેમડા બાય 2. અહીંયા લેમડા બાય 4 કરી નાખીએ. 4 ઓપ્શન આપેલા હોય. વિનાશક વ્યતિકરણ મળવું જોઈએ એ પણ કોના માટે? પરાવર્તિત કિરણો માટે. તો પછી +1 -1 બે લખાય ને, શું કામ ન લખાય? અહીંયા આમ પણ લખી શકાય છે. તો વિનાશક વ્યતિકરણ પરાવર્તિત કિરણો માટે તો આપણે શરત આ યાદ રાખી હોય 2n - 1 લેમડા બાય 2. પણ એ ભૂલી ગયા હોય કે અહીંયા તો આવું હતું. એનું સાદું રૂપ આપો તો આવું થાય. તો 4 માંથી કઈ શરત સાચી થાય? ઉપરની. આ શરત સાચી ન થાય. ખાલી 2n - 1 લેમડા બાય 2 ગોખી નથી જવાનું. એના પછીની વસ્તુ પારગમન પામતા કિરણો માટે વિનાશક વ્યતિકરણની શરત શું? તો પછી આ જવાબ આવે. સર તમે કીધું હાઈ લખી શકીએ છીએ. આ રાખો ને, જે આપણને મળે છે એ તમારે જવાબ પહેલા ટીક કરવાનો, બાકી બધા છેલ્લા ટીક કરવાના. રહેશે ને આટલું યાદ? ઓકે. તો આટલી શરત આમાં વધારાની આવે છે. હવે એના ક્વેશ્ચન પૂછાય એ પ્રમાણે શરતમાં ફેરફાર થાય. તો લઈએ આનો મસ્ત ક્વેશ્ચન. એક જ ક્વેશ્ચન, કારણ કે આ બહુ વધારે અઘરું કરવાની જરૂર નથી. બાકીના ક્વેશ્ચન તમને મોડ્યુલમાં મળી જશે. એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, જે મેં તમને પહેલા કીધું હતું, કયા કલરનો કાચ દેખાય. ઓકે, ચલો લઈએ એ ક્વેશ્ચન. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ઇન્ટરફિયરન્સ માટેનો. હા, આના પછી ઇન્ટરફિયરન્સ ટોપિક લગભગ પૂરો થઈ જાય છે. આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. કે અમુક જે ક્વેશ્ચન્સ આપણને પૂછાય છે જે રીતે એના કેમ સોલ્વ કરી શકાય. તો અહીંયા ક્વેશ્ચન એવો છે કે એક કાચનો સ્લેબ છે. કાચના સ્લેબ ઉપર આ છે કાચ. આ કાચના સ્લેબ ઉપર સાબુનું એકદમ પતલું લેયર બનેલું છે, સાબુના દ્રાવણનું. ઓકે, સાબુનું નહીં. જેની જાડાઈ છે 3×10⁻⁷. આપણે અલગ અલગ લેશું. 4×10⁻⁷ તો શું થાત? 2×10⁻⁷ તો શું થાત? બરોબર.
જેનો વક્રીભવનાંક છે 1.5. તો તમને ક્વેશ્ચન થશે સર સાબુના દ્રાવણનો વક્રીભવનાંક 1.5 તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે? 1.5 તો નહીં જ હોય, બાકી તો બધું એક સરખું જ થઈ જાય, કદાચ વધારે હશે, પણ આપણે યાર આનો વક્રીભવનાંક 1.5 છે. એના ઉપર લગભગ લંબ રૂપે લાઈટ આપાત થાય છે. તો કયા રંગના કિરણો તરંગો કયા રંગના તરંગો નું પરાવર્તિત તરંગોની પરાવર્તિત તરંગોમાં તીવ્રતા વધુ જોવા મળશે. એટલે પરાવર્તિત તરંગ અહીંયાથી આમ ભટકાઈને અહીંયાથી ઉપરથી ભટકાઈને અહીંયા ગયા, ઉપરથી ભટકાઈને ગયા. આ પરાવર્તિત તરંગો જે હશે એમાં કયા કલરની ઇન્ટેન્સિટી વધારે હશે? ઓબ્વિયસ વસ્તુ છે, વ્યતિકરણ થતું હોય તો વ્યતિકરણમાં મહત્તમ જેના માટે મળે એ તીવ્રતા વધુ જોવા મળશે. તો આપણે શું ગોતવાનું છે? પરાવર્તિત તરંગોમાં સહાયક વ્યતિકરણ કોના માટે થાય? આપણે આ ગોતવાનું છે ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન સમજાણો ફરી એકવાર. ક્વેશ્ચન: કાચના સ્લેબ ઉપર એક સાબુનું લેયર બનાવેલું છે, પાણી ઢોળીને આપણે લેયર બનાવ્યું, લેયરની જાડાઈ છે 3×10⁻7 ઘાત, વક્રીભવનાંક છે 1.5. પરાવર્તિત કિરણો સફેદ પ્રકાશ આવીને ભટકાઈને પાછો આવે છે. પરાવર્તિત કિરણોમાં કયા રંગની તીવ્રતા વધારે હશે? બાકી બધાની ઓછી હશે, આની સૌથી વધારે હશે. આપણને એ કલરની ઇફેક્ટ આવે. બરોબર? ચલો, આપણા નોર્મલ ગ્લાસ ઉપર એવું જ કરેલું, આ કોટિંગ કરેલું કહેવાય. આ તો આપણે ખાલી સાબુનું લેયર, તો આમાં કે કોટિંગ કરેલું, જાડું કોટિંગ કરેલું છે. વક્રીભવનાંક કંઈક અલગ હોય એવું. બરોબર? તો આ બંને બદલાવાથી શું થાય? આપણે ક્વેશ્ચન પછી જોઈએ, અત્યારે પહેલા એમને વાત કરીએ. તો પહેલા તો થોડુંક અલગ છે આગળના કરતા, જો કોઈનું ધ્યાન ગયું ને તો. આના આગળના ક્વેશ્ચનમાં આપણે ઉપર અને નીચે બે જગ્યાએ હવા લીધી હતી, અને નીચે કાચ આપ્યો છે, એ પણ વધારે વક્રીભવનાંક વાળો. તો આનો વક્રીભવનાંક μ1, આ μ2, આ μ2 છે, પછી આ થશે μ3. તો હવે આપણે ખાલી અહીંયા જોવાનું છે, શું જોવાનું છે કે હવામાંથી કિરણ ભટકાઈને જ્યારે અહીંયાથી પરાવર્તિત થતું હતું ત્યારે એને પદ તફાવત મળતો હતો. અહીંયા કાંઈ નહોતું, અહીંયા λ/2 મળતું હતું. પછી અહીંયાથી નીચે આવે, આ 0 હોય તો આ 0 જ રહે. હવે આ જો μ2 માંથી μ1 માં જાય ને, એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં, તો પરાવર્તિત તરંગ 0 નું 0 જ રહે. અહીંયા શું થશે? અહીંયા છે નીચે μ3 માધ્યમ, જે μ2 કરતાંય મોટું છે. તો આને પાછું શું લાગે? એ હજી દ્રઢ આધાર ઉપર ભટકાણું એવું લાગે. તો અહીંયા λ/2 પદ તફાવત ભટકાવાના કારણે ઉમેરાય, જે ઓના કરતા અહીંયા અલગ છે. ક્વેશ્ચન મેં કીધું ને, એક જ ક્વેશ્ચન કરાવીશું, બધું આવી જશે એમાં. તો આનો મતલબ એવો થયો કે જેટલી વારી ઘટમાંથી પાતળા ઉપર ભટકાશે કે પાતળામાંથી ઘટ ઉપર ભટકાશે, એટલી વાર એનામાં λ/2 અથવા તો 0 એડ થશે. તો અહીંયા λ/2 થયું, અહીંયા પણ λ/2 થશે. હવે આ બારે જાય તો આ λ/2 જ રહેશે, કારણ કે પારગમન પામે છે. ક્લિયર? અહીંયાથી ભટકાઈને પાછું આવતું હશે, કેટલું રહેશે? λ/2 જ રહેશે, કારણ કે ઘટમાંથી પાતળામાં જવાની ટ્રાય કરતું હતું એટલે. તો સમજો, આ કિરણ પાસે ખાલી λ/2 હશે, આની પાસે BCD પ્રકાશીય અંતર પ્લસ λ/2 હોય ને, જે પહેલા ખાલી શું હતું? BCD પ્લસ આ હતું BM. અહીંયા શું આવશે? અચ્છા, આની પાસે BM તો હશે, જો પાછું M બિંદુ હતું ને, તો આની પાસે ટોટલ થશે BM પ્લસ λ/2. આની પાસે થશે BCD પ્રકાશીય અંતર પ્લસ λ/2. તો પથ તફાવત કેટલો થશે? તો અહીંયા થશે પથ તફાવત બરાબર BCD પ્રકાશીય અંતર પ્લસ λ/2 માઇનસ BM પ્લસ λ/2. તો λ/2 નીકળી ગયા. ખાલી શું કીધું? પ્રકાશીય અંતર માઇનસ BM, જેનો આન્સર આપણને ખબર છે લાસ્ટમાં શું આવ્યો હતો? 2μt cos r જવાબ આવ્યો હતો. પણ અહીંયા કિરણો લગભગ લંબ રૂપે ભટકાય છે, એટલે આ પદ ખૂબ જ નાનો હશે, તો અહીંયા જવાબ આવશે માત્ર 2μt, એપ્રોક્સિમેટલી 2μt. સહાયક વ્યતિકરણ જ જોઈ છે, તો 2μt બરાબર ખાલી શું હોવું જોઈએ? n લેમ્બડા હોવું જોઈએ.
સહાયક વ્યતિકરણ માટે n લેમ્ડા. હવે તમે પાછું યાદ કરશો સર ના તમે તો એવું કીધું હતું કે 2 μ t - λ/2 = n લેમ્ડા થાય. તમે શું કીધું પથ તફાવત આવે એ પથ તફાવત બરાબર સહાયકમાં n લેમ્ડા થાય. એ યાદ રાખજો. ક્લિયર? અહીંયા તો λ/2 કેન્સલ થઈ ગયા પણ બાકી એવું યાદ રાખવાનું છે. તેનો મતલબ અચ્છા લેમ્ડા બરાબર આપણે લેમ્ડા બોલું કયા કયા તરંગોનું વધારે ઇન્ટેન્સિટી જોવા મળશે. લેમ્ડા બરાબર ઇક્વેશન થશે 2 μ t / n એટલે કે 2 * μ 1.5 3 × 3 એટલે 9 9 × 10⁻⁻⁷ / n થાય. 9 × 10⁻⁷ મીટર મીટરમાં હોય ને જાડાઈ મીટરમાં નથી લખ્યું પણ તોય મીટરમાં તો આ થશે 9000 એંગસ્ટ્રોમ / n. તો જો પરાવર્તિત તરંગની વાત થતી હોય તમે અહીંયા 4 × 10⁻⁷ લખો, 1.5 લખો તો એનો ગુણાકાર થાય. ગુણાકારમાં 2 કરીને કરો તો 6 × 2 12000 એંગસ્ટ્રોમના છેદમાં n. જો તમે અહીંયા 4 ની બદલે 2 કરી નાખો પરાવર્તિત તરંગોની જ વાત કરો આવી જ રીતનો ક્વેશ્ચન આપેલો હોય તો થઈ જશે 2 × 2 4 × 1.5 6000 એંગસ્ટ્રોમ ભાગ્યા n. જો તમે 1 રાખશો તો થઈ જશે 3000 એંગસ્ટ્રોમના છેદમાં n. બરોબર? તેનો મતલબ ઉપરનો આપણો બદલાશે નીચે n બરાબર શું મૂકવાનું સહાયક માટે 0 1 2 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરોબર? અચ્છા તમે n બરાબર 0 મૂકશો તો શું આન્સર આવશે? ઇન્ફાઇનાઇટ. પોસિબલ નથી ને? મૂકી દો. ચલો n બરાબર 1 મૂકશો તો શું આન્સર આવશે? n બરાબર 1 માટે આવશે લેમ્ડા બરાબર 9000 એંગસ્ટ્રોમ. આનું પરાવર્તન મેક્સિમમ થતું હશે સહાયક વ્યતિકરણમાં. આની ઇન્ટેન્સિટી સૌથી વધારે હશે. n બરાબર 2 મૂકશો તો /2 4500 એંગસ્ટ્રોમની તરંગ લંબાઈ સૌથી વધુ હશે. n બરાબર 3 મૂકશો તો 3000 એંગસ્ટ્રોમના તરંગની તીવ્રતા મેક્સિમમ હશે. એટલે હવે સમજો શું થાય છે. આના ઉપર 0 થી શરૂ કરીને બધી જ તરંગ લંબાઈ ભટકાતી હશે, પરાવર્તિત પણ થતી હશે. બધાનું પોતાની પ્રમાણે શું થતું હશે? સહાયક વિનાશક વ્યતિકરણ થતું હશે. આપણે ખાલી જોઈએ છીએ કે અલગ અલગ તરંગ લંબાઈમાંથી આપેલી કન્ડિશન માટે કેનું સહાયક વ્યતિકરણ મળે. કોઈકનું વિનાશક મળતું હશે આ જ કન્ડિશન માટે. જો જાડાઈ ફેરફાર કરો તો આ બધું બદલાઈ જશે. તો સહાયક કોના માટે મળે છે? 0 માટે ના, 1 માટે નહીં, 2 3 4 નહીં. કોના માટે મળે? ડાયરેક્ટ 3000 એંગસ્ટ્રોમ માટે મળે છે. પછી તમે ભાગાકાર કરશો 50 લખો સોરી 10 લખો તો 900 એંગસ્ટ્રોમનું થાય. બરોબર? અહીંયા તમે 1 લખો તો 9000 મેક્સિમમ 9000 એંગસ્ટ્રોમનું પરાવર્તન થાય. મેક્સિમમ તરંગ n થી વધારે શું આવે? 0.5 લખાતો ને n બરાબર તો હંમેશા 1 2 3 4 5 વેલ્યુ હશે. બરોબર? તમને અલગ અલગ તરંગ લંબાઈ મળશે જેના માટેનું મેક્સિમમ પરાવર્તન થતું હશે પણ દેખાય કયું? એટલે મારા કાચ ઉપરથી અથડાતા બધા જ તરંગો પરાવર્તિત થતા હશે થોડા પ્રમાણમાં. સૌથી વધુ જેની તીવ્રતા હશે અને ઈ મને દેખાઈ શકે એવી રેન્જમાં આવવું જોઈએ. પાછું મને તો 4000 એંગસ્ટ્રોમ થી 8000 કે 7000 એંગસ્ટ્રોમ જ દેખાય છે તો મને 4500 એંગસ્ટ્રોમ દેખાશે. 9000 નહીં દેખાય, 3000 નહીં દેખાય. તો 4500 એંગસ્ટ્રોમની પરાવર્તિત તીવ્રતા વધારે હશે તો તમને મારા કાચ ઉપરથી એવા જ તરંગો દેખાશે. જો આ બંનેના વક્રીભવન અને જાડાઈમાં કંઈક ફેરફાર કરો તમને પરાવર્તિત તરંગ મળે 7000 એંગસ્ટ્રોમ તો રેડિશ કલરની ઇફેક્ટ આપે. જો પરાવર્તિત તરંગો 5000 એંગસ્ટ્રોમની આસપાસ આવે તો ગ્રીનિશ કલરની ઇફેક્ટ મળે. જો 4000 કે 5000 ની નજીક આવે 4500 છે ને 4000 ની નજીક આવે તો બ્લુ અને જાંબલી કલરની ઇફેક્ટ જોવા મળે. આ થાય ગ્લાસ ઉપરનું પરાવર્તન. રહેશે એટલું યાદ? અહીંયા સુધી રાખીએ. થોડું આજનો લેક્ચર તમને લાગશે જેને મજા આવી હશે ને મજા આવી હશે. બાકી થોડું બોરિંગ, ઇન્ટરેસ્ટિંગ તો કદાચ મને લાગતું બહુ વધારે લાગે પણ ઘણી જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ખાલી યાદ એટલું રાખવાનું છે પથ તફાવત કેટલો મળે જે આપણે ગોખી જ નાખ્યો છે 2 μ t cos r. આમ પરાવર્તન થાય તો ક્યાં ક્યાં λ/2 મળે એના પ્રમાણે સહાયક અને વિનાશકની શરત. આ સેમ ક્વેશ્ચન વિનાશક માટે પણ મળે છે પણ આપણે એનું કામ નથી દેખાતું ને શું કામ જોવાની જરૂર છે? જે દેખાય છે એની વાત કરીએ આપણે. ક્લિયર? હેવ અ નાઇસ ડે.